નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાઉણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સવ્વેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ આ વિશ્વની જે પણ કાંઈ ઘટનાઓ બને છે, જે પણ અનિચ્છનીય ઘટના, અમંગલ ઘટના, દુર્ઘટના, જે પણ કાંઈ અવાંછનીય, જે આપણને ન ગમે એવું જે પણ કાંઈ બને છે એ બધું જ આ 5 દોષોની પેદાશ છે. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ. પછી અલગ અલગ વ્યક્તિઓ અંદરમાં જોડાતી જાય, પણ મૂળભૂત તત્વો આ કામ કરતા હશે. જેટલા પણ ખૂનના, બલાત્કારના, રેપના, ચોરીના, કે જે પણ આપણને જોવા ન ગમે, જાણવા ન ગમે, સાંભળવા ન ગમે, આપણને વિચારવા પણ ન ગમે એવી જે પણ કાંઈ બને છે, પ્રસંગો, ઘટનાઓ, અવસરો, જે પણ કાંઈ બને છે એ બધું આ 5 દોષોમાંથી ઉત્પન્ન થતું હોય છે. પછી મારા જીવનમાં હોય, મારા ઘરમાં હોય, મારા પરિવારમાં હોય, મારા સમુદાયની અંદરમાં હોય, મારી આજુબાજુની અંદરમાં હોય, મારા જાણીતા સર્કલની અંદરમાં હોય, નોન હોય કે અનનોન હોય, કોઈ પણ હોય, આ જે પણ કાંઈ બને છે એક તમે મીડિયા ખોલીને જુઓ, ન્યૂઝ ચેનલ જુઓ અથવા તો ન્યૂઝપેપર જુઓ, અને એમાં જે પણ કાંઈ હમણાં સુરતની અંદરમાં એક કિસ્સો હમણાં બહુ ચાલે છે, ખૂબ ચાલે છે. પેપરોમાં રોજના રોજ પાના ભરી ભરીને મુખ્ય હેડલાઇનની અંદરમાં છપાય છે કે એક 23 વર્ષની શિક્ષિકા 13 વર્ષના છોકરાને, ટ્યુશનમાં આવનારા છોકરાને ભગાડીને લઈ ગઈ. હવે વિચારી લેજો, 23 વર્ષની શિક્ષિકા છે, સ્કૂલમાં ભણાવનારી, ટ્યુશન ભણાવનારી શિક્ષિકા કહેવાય, અને 13 વર્ષનો છોકરો, એને અને છોકરાને સમજાવી પટાવીને જે પણ થયું હોય લઈ ગયા. પછી પોલીસ દોડતી થઈ ગઈ. 3 દિવસ પછી જ્યારે એ લોકો મળ્યા ત્યારે ઓલી શિક્ષિકા અને છોકરા કહે છે કે અમે તો લગ્ન પણ કરી દીધા છે, પતિ પત્નીના સંબંધો પણ શરૂ કરી દીધા છે. હવે ક્યાં 13 વર્ષનો બાળક અને 23 વર્ષની ટીચર. હવે એ શું થયું ન થયું એમાં આપણે નથી જવું, કોણે કર્યું, શું કર્યું, પણ આ ઘટના જ્યારે વાંચે ત્યારે લાગે કે આ એક મોહની ઘટના છે. એક અનાદિકાળમાં પાછળ પડેલો જે મોહ અને મોહનું જે આકર્ષણ, એનાથી જે વિષયો તરફનું જે ખેંચાણ પેદા થાય અને એમાંથી આવી બધી ઘટનાઓ બનતી હોય છે. 10 રૂપિયા માટે પણ ખૂન થાય, આ ક્રોધની બાબત છે. એક બોલાયેલા શબ્દોની માફી નહીં માંગવાના કારણે વર્ષોના સંબંધો પર પાણી ફરી જાય, આ અભિમાનની ઘટના છે. આવી ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની ઘટનાઓ, કથાઓ એટલી બધી રોજ 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 બને છે. એટલે એ હિસાબે વિચારવાનું મન થાય કે કેટલું મોટું સામ્રાજ્ય આ લોકોએ ઉત્પન્ન કર્યું છે આપણને ભોળવીને. આ 5 દોષોએ કેટલી એની પહોંચ પેદા કરી છે, કેટલી સુધી એને પોતાના હાથ લાંબા કરેલા છે કે એક ઘર બાકી નથી રાખ્યું, એક વ્યક્તિને કબજામાં લેવા માટે બાકી નથી રાખી. અરે ઇવન તીર્થંકરોનો આત્મા પણ એક વખત આ દોષોના ભોગ બનેલા હતા. આપણે જોઈએ છીએ કથાઓની અંદરમાં. આપણે પણ જ્યારે કેવળ જ્ઞાની બનીશું ત્યારે પણ આપણે આપણી જિંદગીને જ્યારે જોઈશું કેવળ જ્ઞાનની દ્રષ્ટિએ, કેવળ જ્ઞાનના અજવાળામાં જ્યારે આપણને ભૂતકાળ દેખાશે ત્યારે આપણને પણ દેખાશે કે કેવા 5 દોષોની ગુલામી હું પણ કરતો હતો. આજે સર્વથા દોષોથી મુક્ત બનેલા એક વિતરાગ છે, પણ એ પણ વ્યક્તિ એક ભવની અંદરમાં આવા દોષોના ભોગ બનેલા હોય છે. તો આ 5 દોષો એને કેવી રીતે ખતમ કરવા, કેવી રીતે હટાવવા, એની કરુણાંતિકા શું છે, એ શું કરી શકે છે, એ બધી જ બાબતો આ ગ્રંથ દ્વારા આપણને જાણવા માટે મળે છે. છેક ચોમાસા વખતથી શરૂ કરેલો આ ગ્રંથ લગભગ 183 કે 184 સુધીના પ્રવચનો થઈ ચૂકેલા છે. કેટલા થશે એ મને પણ ખબર નથી. જેમ જેમ વાતો વાંચતા જઈએ એમ એમ વિચાર થતો જાય કે કેટલી અદ્ભુત કહાની છે. આ 5 દોષોની પૃષ્ઠભૂમિ પર ઊભી થયેલી આ ઘટનાઓ, એ 5 જીવો દોષના ભોગ બન્યા, સંયમ જીવન સ્વીકાર્યું, દેવલોકની અંદરમાં ગયા, વળી પાછા અલગ અલગ જગ્યાની અંદરમાં જન્મ પામ્યા, બધા પાછા પ્રતિબોધ કર્યો એકબીજાને, વળી પાછા દેવલોકની અંદરમાં ગયા અને અત્યારે બધા જ મનુષ્ય ભવની અંદરમાં આવેલા છે. હવે એની કથા આ 5 જીવો કેવી રીતે જોડાશે, બસ આ છેલ્લી કથા છે.
આ છેલ્લો ભાગ ચાલી રહેલો છે. કદાચ 200 સુધી આ પ્રવચન પહોંચશે એવું અત્યારે લાગે છે. 200 ઉપર પણ પ્રવચનો થઈ જાય. બસ આ કથા, આ પ્રવચનો, આ સ્વાધ્યાય કરતા કરતા આપણે પણ આ 5 દોષોની સામે ઝઝૂમવાનું એક બળ પ્રાપ્ત કરીએ, એક શક્તિ પેદા કરીએ. બસ એવી રીતે આ કથાઓને આપણે જાણવી છે, પ્રવચનો સાંભળવા છે. ત્યાં સુધી પહોંચેલા છીએ. ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીરના સમવસરની અંદરમાં કામ ગજેન્દ્ર આવેલો અને એ કામ ગજેન્દ્રએ પરમાત્માને જે મોઘમ સવાલ પૂછ્યો, બહુ સ્પષ્ટ પાડ્યા વગર, ફોડ પાડ્યા વગર, અને પ્રભુએ એનો જે જવાબ આપ્યો અને એનાથી ગૌતમ સ્વામીજી ઇત્યાદિને કુતૂહલ ઉત્પન્ન થયું અને એમાંથી જે સવાલ પૂછ્યો એમાંથી પરમાત્મા જે કથા બતાવે છે એ આ કથા એટલે કામ ગજેન્દ્ર યુવકની કથા. જન્મતાની સાથે રાજકુંવર છે, સ્ત્રીઓનો શોખીન છે અને એનું જ નબળી કડીને પકડી અને એને પ્રતિબોધ કરવા માટે પૂર્વભવના મિત્ર દેવો એને છેક મહાવીરે ક્ષેત્ર સુધી લઈ ગયા. અરે નસીબની બલિહારી કહેવાય, પુણ્યની પરાકાષ્ઠા કહેવાય, પુણ્યની ચરમ સીમા કહેવાય, ભાગ્યનો મહાવિસ્ફોટ ગણાય કે સાક્ષાત શ્રીમંતર સ્વામીના સમવસરની અંદરમાં જીવંત પરમાત્મા શ્રીમંતર સ્વામીના ચરણ કમલમાં અત્યારે કામ ગજેન્દ્ર બેઠેલા છે. એકદમ નાનકડું મગરમચ્છ જેટલું, નાનકડા સાવ તણખલા જેટલું એની શરીરની કાયા દેખાય છે ત્યાંના જીવોના હિસાબે. અને એને જોયા પછી એ લોકોને કુતૂહલ થયું અને પ્રભુને પૂછ્યું કે પ્રભુ, ભરત ક્ષેત્ર અને મહાવીર ક્ષેત્રમાં શું તફાવત પડે? અને એ તફાવતને આપણે વિસ્તારથી જાણી રહેલા છીએ. શ્રીમંતર પરમાત્મા સ્વયં શ્રી મુખેથી ભરત ક્ષેત્ર અને મહાવીર ક્ષેત્રના 12 તફાવત બતાવે છે. એમાંથી ગઈકાલ સુધીની અંદરમાં આપણે જોયા કે પહેલા નંબરમાં એ જોયું કે ત્યાં એટલે સમજી લેવાનું ભરત ક્ષેત્ર અને અહીં એટલે સમજવાનું મહાવીર ક્ષેત્ર. તો ત્યાં સુખનો કાળ છે અને અહીંયા દુઃખનો કાળ છે. પછી મહાવીર ક્ષેત્રની અંદરમાં શાશ્વત સમય છે, અહીંયા અશાશ્વત સમય છે. ત્યાંના લોકો ધર્મની અંદરમાં તત્પર છે અને અહીંના લોકો એટલે કે ભરત ક્ષેત્રના લોકો પાપની અંદરમાં તત્પર છે. ત્યાં દીર્ઘ આયુષ્યવાળા છે અને અહીંયા અલ્પ આયુષ્યવાળા છે. પછી આપણે ગઈકાલે જે વિચારણા કરી કે ત્યાં વિશિષ્ટ પુણ્યવાન જીવો છે અને આ ભરત ક્ષેત્રની અંદરમાં બહુધા જીવો અલ્પ પુણ્યવાળા છે. ભલે આપણને જૈન કુલ મળ્યો, પંચેન્દ્રિય શરીર મળ્યું, કરોડપતિ, અબજપતિ, ખરવોપતિ કે અગણિત પૈસાદાર કુટુંબની અંદરમાં જન્મ મળ્યો, સુંદર રૂપ મળ્યું, 5 ઇન્દ્રિય સંપૂર્ણ મળી, આઈક્યુ મળ્યો, બ્રેઇન મળ્યું, નાની ઉંમરથી જિંદગી સેટ થઈ ગઈ, કોઈ જિંદગીમાં તકલીફ સુદ્ધા નથી આવી, પરિવાર તમારો વફાદાર મળ્યો, બધા તમને ચાહનારા મળ્યા. જીવનની અંદરમાં એક નાનકડો પણ એવી ઘટના નથી બની કે જે તમને દુઃખ પહોંચાડી શકે. છતાં પણ પરમાત્મા કહે છે કે એ લોકો કહેવાય તો અલ્પ પુણ્યવાન. આ ભરત ક્ષેત્રની અંદરમાં અતિ પુણ્યનો ઉદયવાળો જીવ મહાવીર ક્ષેત્રની સામે તો અલ્પ પુણ્યવાળો ગણાય છે. એટલે બહુધા જીવો આવા થવાના. પછી આપણે ગઈકાલે પરમાત્માએ જે બતાવ્યું હતું 7મા નંબરની એની વાત શરૂ કરેલી હતી કે પરમાત્મા કહે છે કે અહીં એટલે મહાવીર ક્ષેત્રની અંદરમાં થોડા દુર્જન છે અને ઘણા સજ્જન છે, અને ભરત ક્ષેત્રની અંદરમાં બહુ દુર્જન છે અને થોડાક સજ્જન પ્રકૃતિવાળા માણસો રહેલા છે. આ કેવી રીતે બની શકે આપણે વિચારવું પડશે. આપણો નંબર શેમાં છે એમાં આપણે ગણી લેવાનું છે. પણ દુર્જન અને સજ્જનની વ્યાખ્યા કરતા કરતા પહેલા જાણવું પડશે કે દુર્જન કોને કહેવાય અને સજ્જન કોને કહેવાય. દુર્જન એને ગણી શકાય જે બીજાના ઉપકારને ગણકારે નહીં, ઉપકારીની પણ આશા ના કરે, જેને આખી જિંદગી પારી પોષીને મોટા કર્યા હોય. એક ગુજરાતીનું સરસ મજાનું વાક્ય છે, જે દીવાને તમે પેટાવ્યો હોય એ દીવો પણ તમારો હાથ બારી શકે છે. જે દીવાને મેં પેદા કર્યો હોય ને, કોળિયું હતું, એમાં ઘી મેં પૂર્યું, એમાં ડિબેટ મેં નાખી અને પછી ધીરે રહીને મેં અંદરમાંથી વાટ સળગાવી અને દિવાશ્રી દ્વારા એમાંથી અગ્નિ પેદા કર્યો. હવે એ અગ્નિ પણ મારો હાથ જલાવી શકે છે. એમ નથી કે એ અગ્નિ ન વિચારે કે ભાઈ આને તો મને પેટાવ્યો, આને મને પ્રગટાવ્યો, આને મને ઉત્પન્ન કર્યો, આને મને જન્મ આપ્યો, આ તો મારો ઉપકારી ગણાય, મારે એનો હાથ જલાવી ન શકાય. એવી રીતે દુર્જન વ્યક્તિ એને કહેવાય કે તમે એની ઉપર ઉપકારો કર્યા હોય, તમે એને સેડ કર્યો, ધંધે લગાડ્યો, ભણાવ્યો, પાઠશાળાનું ભણાવ્યા, તમે એને ધર્મના ક્ષેત્રમાં આગળ લાવ્યા, તમે એને બહુ સારા ધર્મના ક્ષેત્રમાં આગળ સુધી પહોંચાડ્યા. હવે વધુ પડતો ભણી ગયો, વધુ પડતા સુદેવ કુદેવ ગુણની વાતો એના કાનની અંદરમાં આવી ગઈ અને પોતાના પરમ ઉપકારી મિત્રને, કલ્યાણ મિત્રને કે ગુરુને છોડી અને પછી કોઈ પણ એવા બીજાની પાસે લાગી જવાનું ને ત્યાં જેની નિંદનીય પ્રવૃત્તિ શરૂ કરી લેવાની. પહેલો ધર્મનો પાયો જેને જીવનમાં નાખ્યો છે. એટલા માટે લખ્યું છે ને, સમકિત દાયક ગુરુ તણો પચ્ચું વયાર ન થાય. જેને તમને જીવનમાં સમકિત આપ્યું,
જેમને તમને દેવગુરુ ધર્મની ઓળખ આપી, જેને તમને દેવગુરુ ધર્મની નિકટમાં લઈ ગયા, આપણને કશી સમજણ નથી, આપણને નૌકાર પણ નહોતો આવડતો, આપણને સામાયિક પૂજા, પ્રતિક્રમણ, પ્રવચન, પછી સારું નરસું ખરાબ ભક્ષ અભક્ષ ગુરુની પાસે લઈ ગયા, ધર્મના ક્ષેત્રમાં આગળ વધાર્યા, આંગળી ઝાલીને આપણને બધી જગ્યાની અંદરમાં લઈ ગયા, અને પછી આપણે એનાથી વધુ ડાયા થઈ અને એની ઉપરવટ થઈ અને પછી એમની નિંદાઓ કરવાની, એમને ઠેસ લાગે એવા કાર્ય કરવાના, આ બધા જ દુર્જન ગણી શકાય છે. દુર્જનતાની વ્યાખ્યા આ જ બતાવી છે. દુર્જન એટલે કે ખરાબ કુલમાં જન્મ્યો હોય એ દુર્જન નથી, હલકી કુલમાં જન્મ લીધો હોય એ દુર્જન નથી. જે ઉપકારીને, જેને જેના જીવનમાં ઉપકાર કર્યા છે, જેને એની હેલ્પ લીધી છે, એને ક્યારે ઠેસ ન પહોંચાડાય. જેને તમને હેલ્પ કરી છે એને ક્યારે હર્ટ ન કરી શકાય. આ એક સજ્જન વ્યક્તિનું લક્ષણ છે. જે ગુરુ હોય, જે ઉપકારી, અને તમને જેને બિઝનેસમાં લગાડ્યા, ગામડામાંથી તમને શહેરની અંદરમાં લઈ આવ્યા, અહીંયા તમને ઘર આપ્યું, એને તમારા લગ્ન વગેરે કરાવી આપ્યા, તમારા પરિવારને જેને આગળ વધાર્યો, હવે તમે એ જ વ્યક્તિની સાથે જો ગદ્દારી કરો અને એને ધંધાની અંદરમાં નુકસાન પહોંચાડો, એ જ તમારા ઉપકારી વ્યક્તિ કરતાં પણ તમે આગળ જઈ અને એ જ વ્યક્તિની જો પડતીમાં નિમિત્ત બનો તો આપણે કદાચ દુર્જન ગણાઈએ છીએ. આ અપેક્ષા એ વાત કરું છું. આવી કોઈ પણ રીતે તમને જેને જીવનમાં સહાય કરી છે એ વ્યક્તિને તમે હેલ્પલેસ બનાવી નાખો, તમે એને મજબૂર બનાવી નાખો. જે ગુરુએ ભણાવ્યા, ગણાવ્યા, તૈયાર કર્યા અને પછી એ જ ચેલો જો ગુરુથી અલગ પડી જાય અને પોતાના ગુરુને એકલા પાડી દેવાના કામ કરતા હોય તો એ પણ વ્યક્તિ દુર્જન ગણી શકાય છે. અને શ્રીમંતર પરમાત્મા કહે છે કે અહીં મહાવીર ક્ષેત્રની અંદરમાં દુર્જન થોડા છે અને સજ્જનો ઘણા છે, જ્યારે ભરત ક્ષેત્રની અંદરમાં દુર્જનો ઘણા છે અને સજ્જનો બહુ ઓછા છે. કેટલું મોટું કલંક છે આપણા માથા ઉપર. આપણે કદાચ જો એવા હોઈએ, ઉપકારીઓનો અપલાપ કરતા હોઈએ, એની નિંદા કરતા હોઈએ, જે જૈન સંઘની અંદરમાં જન્મ લીધો અને એ જ જૈન સંઘની જો આપણે નિંદા કરવાની કે આપણામાં તો હોસ્પિટલો બને નહીં, આપણામાં તો સ્કૂલો બનાવે નહીં, આપણામાં તો મંદિરોમાં ખર્ચા થઈ જાય, મૂર્તિઓમાં ખર્ચા થઈ જાય, આપણામાં તો માનવતા જેવો કોઈ ધર્મ નથી દેખાતો, આપણામાં તો આવું નથી ને તેવું નથી, આવું બધું જો બોલવાનું મન થતું હોય તો આપણો નંબર દુર્જનની અંદરમાં આવે છે. ભલા માણસ વિચારો, જ્યારે આપણા માથા ઉપર એક છત નથી, આપણને પગ મૂકવા માટે જ્યારે ધરતી નથી, તો જે વ્યક્તિએ આપણને છત આપી, જેને આપણે ધરતી આપી, હવે એ જ વ્યક્તિ ઉપર આપણે અપલાપ કરીશું, છાંટા ઉડાડીશું, એની નિંદા કરીશું. બની શકે છે કે તમને જેને પહેલો પ્રારંભિક કક્ષાની અંદરમાં ટેકો આપ્યો, સંસારમાં હોય કે અધ્યાત્મ જગતમાં હોય, ભૌતિક દુનિયામાં હોય કે આભ્યંતર દુનિયાની અંદરમાં હોય, તમને જેને પણ ટેકો આપ્યો, પાછળથી કદાચ એ વ્યક્તિના અવગુણો તમને દેખાયા, ચારિત્રમાં શિથિલતા દેખાય, કદાચ તમને એને સંયમ જીવનના બાબતમાં તમે એને કેટલાક કેરેક્ટર લૂઝ જોયો તો તમે એનાથી દૂર રહો કદાચ. પણ નિંદા કરવાની, ગદ્દારી કરવાની, એની બધી બહાર જઈને પોળ ખોલી નાખવાની આપણને શું અધિકાર છે? આપણે એના ઉપકારોને યાદ કરવાના છે. એટલા માટે લખ્યું છે શ્રીમંતર પરમાત્મા કે મહાવીરે ક્ષેત્રની અંદરમાં દુર્જનો છે, નથી એમ નથી, બધી જગ્યાએ દુર્જનો હોય પણ ઓછા છે. અહીંયા સજ્જનો વધારે છે. જો આ કોઈ બીજી વ્યક્તિએ આપણને કીધું હોત ને તો કદાચ આપણે માનીએ નહીં, વિચારી પણ ન શકીએ, સ્વીકારીએ પણ નહીં, આપણને ગુસ્સો પણ આવે કે અમને આવા બ્લેમ કરો છો, અમને બધાને દુર્જન ગણો છો, આટલા બધાને. પણ શ્રીમંતર પરમાત્મા કામ ગજેન્દ્રની સન્મુખ 12 પરસદાની વચની અંદરમાં પ્રભુ સમવર્ષણમાં આ પ્રગટ કરે છે કે મહાવીરે ક્ષેત્ર અને ભરત ક્ષેત્રની અંદરમાં શું તફાવત છે. આપણે વિચારી લેવાનું, જે માતા પિતાએ આપણને જન્મ આપ્યો, આપણા લગ્ન કરાવી આપ્યા, આપણને થોડા ઘણા સેટ કર્યા, ભલે કદાચ આપણે આપણી બુદ્ધિ દ્વારા સેટ થયા હોઈએ. બની શકે કે દીકરો જાતે ઊભો થયો, તૈયાર થયો, પરીક્ષા પાસ કરી, ડિગ્રીઓ પ્રાપ્ત કરી, મોટી મલ્ટીનેશનલ કંપનીની અંદરમાં જોબ લીધી, સારી કન્યા સાથે લગ્ન થઈ ગયા. હવે બને કે આવનારી કન્યા સાથે મમ્મી પપ્પાનો મેર ન જામ્યો, જૂના સ્વભાવના છે, જૂનવાણીના છે, ઓર્થોડોક્સ છે, તમે જે પણ ગણો. બની પણ શકે માતા પિતા એવા છે કે જે આધુનિકતા પચાવી નથી શકતા, અને તમારી પત્ની આધુનિક છે, ભણેલી છે, ફોરવર્ડ છે, એકદમ શિક્ષિત છે, વર્તમાન જમાનાની છે, અને એવા સમયની અંદર પત્ની એમ કહી દે કાં તમે માતા પિતાને સાથે રાખો, કાં હું સાથે રહીશ, કાં હું નીકળી જઈશ. અને એવા સમયની અંદરમાં મમ્મી પપ્પાને રડતી આંખે જો તમે ઘરડા ઘરમાં મોકલી આપતા હો, અનાથ આશ્રમમાં મોકલી આપતા હો, અથવા તો અલગ ઘર કરી તમે જુદા મોકલી શકતા હો ને, તો માનવું પડે કે આપણો નંબર દુર્જનમાં છે. બની શકે કે આપણે માતા પિતાના સ્વભાવને સમજી ન શક્યા, કદાચ એમનો સ્વભાવ વિચિત્ર હું સ્વીકારું છું, બની શકે છે, એવા માતા પિતા હોઈ શકે છે. પણ એમના જે ઉપકારોની સામે આટલું આપણે સહન કરવું એ જરૂરી છે. પણ જો માતા પિતાનો અપલાપ થતો હોય, ઘરમાં પપ્પાને થપ્પડ મારનારા દીકરાઓના પ્રસંગો મેં સુરતમાં જાણ્યા છે, મુંબઈમાં સગી આંખે નિહાર્યા છે.
પિતાજી રડતી આંખે કે સાહેબ હમણાં થપ્પડ ખાઈને આવ્યો છું ઘરમાંથી, સાહેબ ક્યાં જવાનું? આ દીકરો જેના માટે અમે આટલું બધું સહન કર્યું. એક મા એવી મેં જોઈ છે કે નાની ઉંમરમાં પતિ ગુજરી ગયા, દીકરો નાનો હતો અને આ દીકરાનું ફ્યુચર ન બગડે, દીકરાનું ભવિષ્ય ન બગડે એટલા માટે માએ બીજા લગ્ન ન કર્યા, સેકન્ડ મેરેજ ન કર્યા. અને હવે એ દીકરો પોતાના મેરેજ થયા પછી મમ્મીને કહી દે છે કે મમ્મી ઘરમાં જામતું નથી, તું તારી વ્યવસ્થા કરી લેજે. ક્યાં જાય? મા વ્યવસ્થા કરી લે એટલે આ શબ્દ બોલતા પહેલા જીભને લકવા લાગુ પડવો જોઈએ, જીભની અંદરમાં પેરેલિસિસ લાગુ પડવો જોઈએ. માને તમે એમ કહી દો મા તારી વ્યવસ્થા કરી લે, તો મા પણ તમને કહી શકતી હતી બેટા તું વ્યવસ્થા કરી લે, મારે બીજા લગ્ન કરવા છે. ક્યાં જાતે ઉંમરની અંદરમાં આપણે લખતા બોલતા વાંચતા ચડ્ડી પહેરતા પણ નતું આવડતું, કપડાં ઠીક પહેરતા નતા આવડતા. આજે બધી હોશિયારી આવી ગઈ અને પછી આપણે માને કહેવાનું મા તમે તમારી વ્યવસ્થા સમજી લેજો, કરી લેજો, અથવા તો મેં તમારી આટલી વ્યવસ્થા વિચારી છે, તમારા માટે બાજુમાં એક ઘર લીધું છે ત્યાં રહેજો. ક્યાં જશે આ ઉંમરમાં? એક માતા પિતાને જ્યારે એકલતા પરેશાન કરે કોની પાસે જશે? બની શકે સ્વભાવ સહન કરવાનો, ઉપકારી છીએ. ઉપકારી વ્યક્તિનું જો સહન કરવા તૈયાર નથી તો મારો તમારો નંબર દુર્જનની અંદરમાં લાગ્યા વગર રહેવાનું નથી. એક 9 વર્ષે દીક્ષા લીધી હોય અને ગુરુએ મને જ્યારે આ સ્ટેજ ઉપર પહોંચાડ્યો હોય, પ્રવચન કરતા શીખવાડ્યું, વિદ્વાન બનાવ્યો, 2-4 વ્યક્તિઓની સામે એક બોલતા મને શીખવાડી દીધું અને હું મારા ગુરુને કહી દઉં કે મારા ચેલાને તમારી સાથે ફાવતું નથી, આપ આપની વ્યવસ્થા વિચારી લેજો. અરે આ બોલતા પહેલા મારા માથા ઉપર વીજળી અને વજ્ર પડવો જોઈએ. મારાથી આ શબ્દ બોલી શકાય. આપણે દુર્જનતાની અંદરમાં છીએ. જો આ પ્રવચન સાંભળનારા જેટલા પણ છે, પત્ની પણ ઉપકારી છે પતિ માટે, પતિ પણ ઉપકારી છે પત્ની માટે, મા ઉપકારી છે પિતા માટે, પિતા ઉપકારી છે માતા માટે, ભાઈ ઉપકારી છે બહેન માટે, બહેન ઉપકારી છે પોતાના ભાઈ માટે. પરસ્પર દરેક વ્યક્તિ એકબીજાનો ઉપકારી છે. માટે તો તત્વસૂત્રમાં લખ્યું છે કે પરસ્પર ઉપગ્રહો જીવાના, પરસ્પર એકબીજાનો ટેકો છે તો આ દુનિયા જીવી શકે છે. હવે એ દીકરા મોટા થયા. હું એવી માના જ્યારે સંતાપ સાંભળું છું ને ત્યારે મારું હૃદય અંદરમાંથી વેદનાથી આમ છોલાઈ જાય છે કે માએ નાની ઉંમરમાં એવી માતાઓને મેં જાણી છે, મા ઘરનું કામ છોડી દીકરાને પાઠશાલામાં પહોંચાડે, જીવિચાર, નવતત્વ, દંડક, લઘુ સંગ્રહણી, કર્મગ્રંથ અને ઇત્યાદિ ગ્રંથોની અંદરમાં માસ્ટર બનાવ્યો. એક પંડિત બની શકે એટલી હદે દીકરાને ભણાવ્યો છે માએ. સ્કૂલના સમયની અંદરમાં પણ મા સવારના પોરમાં ઉઠે, સ્કૂલની બેગ મા ઉપાડે, સાથે સ્કૂલના કપડાં લઈ જાય, પૂજાના કપડાં પહેરાવીને દેરાસરમાં દર્શન કરાવડાવે, પછી દેરાસરની એક ઉપાસેની નાનકડી રૂમમાં દીકરાને કપડાં ચેન્જ કરાવે. મા પછી એને સ્કૂલમાં મૂકવા માટે જાય અને પછી મા પોતે ઘરની અંદરમાં જાય અને પછી સ્નાન કરે, પૂજા કરે, નાસ્તો કરે, પ્રવચનની અંદરમાં આવે. આટલી હદ સુધી માએ જ્યારે આપણને સંસ્કારિત બનાવ્યા, આટલા સારા બનાવ્યા અને થોડાક મોટા થયા અને માની સામે જો લવારો કરવો હોય, જવાબો આપવા હોય, માના મોઢું તોડી નાખવું હોય, માની સામે જો આપણે એલફેલ બોલવા તૈયાર થતા હોઈએ, હું કહું છું એ દીકરો શ્રીમંતર પરમાત્માની દ્રષ્ટિએ દુર્જન કહેવાય છે. હું નથી કહેતો, આ ભગવાન બતાવે છે. તમને કદાચ જે પણ સવાલ જવાબ કરવા હોય તો તમારે મહાવીર ક્ષેત્રમાં બેઠેલા શ્રીમંતર પરમાત્માને કરવાના. જે પરમાત્માને આપણે રોજ સવારે યાદ કરીએ છીએ ને, પ્રભુ આવો આ ભરત ક્ષેત્રની અંદરમાં અમને દર્શન આપો, શ્રી મંત્ર જગતણી આ ભરતે આવો, કરુણાવંત કરુણા કરી અમને વંદાવો, હે કરુણાવંત અમને વંદાવો ને અમારે વંદન કરવા છે. પ્રભુ ક્યાં જશું? અમારે આ 5મા આરાની અંદરમાં અમારી પાસે કોઈ તીર્થંકર નથી, કશું જ નથી પ્રભુ અમારી પાસે. તો પ્રભુ અમારે તમારા દર્શન કરવા છે. એ શ્રીમંતર પરમાત્મા આપણને ચેતવે છે કે તારો નંબર દુર્જનની અંદરમાં ન આવવો જોઈએ. કારણ કે પ્રભુ કહે છે કે અહીં એટલે કે મહાવીર ક્ષેત્રની અંદરમાં દુર્જન થોડા છે અને સજ્જનો ઘણા છે, જ્યારે ત્યાં ભરત ક્ષેત્રની અંદરમાં દુર્જન વધુ છે અને સજ્જનો ઓછા છે. આપણો નંબર આવશે એની અંદરમાં. ઉપકારીઓનો અપલાપ કરવાનો, નિંદાઓ કરવાની, વ્યંગબાણ મારવાના, એમને અલગ ઘરમાં મોકલી આપવાના. જે ગુરુએ આપણને આગળ વધાર્યા એ ગુરુના જ માથા ઉપર પગ મૂકીને આપણે આગળ નીકળી જવાના. અને માનો ગુરુ એક તિથિના હોય તો 2 તિથિવાળો નિંદા કરે, ગુરુ જો 2 તિથિવાળા હોય ને 1 તિથિમાં આવે પછી એની પણ નિંદા કરે, તદ્દન ખોટું છે. ભલે તમે આજે 2 તિથિમાં ગયા પણ એક સમયે 1 તિથિવાળા તમારા ગુરુ હતા ને તો એની નિંદા તમારાથી ન કરાય. ભલે તમે આજે 1 તિથિમાં આવ્યા છો પણ એક સમયે તમારા ગુરુ જો 2 તિથિવાળા હતા તો એની પણ નિંદા ન કરી શકાય. કેવી રીતે કરાય? એના ઉપકારને યાદ કરો. અને જો આપણે આ બધું જ કરતા હોઈએ તો મારો તમારો નંબર દુર્જનમાં છે એ માની લેવાનું. આપણને કોકની આંખની શરમ પણ ન નડે, આપણું હૃદય આપણી પાસેથી જવાબ ના માંગે કે હું શું કરી રહેલો છું. મારા ઉપકારીને આવી રીતે અપલાપ કરવાના. દુર્જન વ્યક્તિની આ જ ડેફિનેશન છે. બાકી એવું નથી કે હલકા કુલમાં જન્મ્યો હોય કે પછી શરીરમાં રૂપ ન હોય એ દુર્જન ગણાય. નો, એવું નથી. ઝૂંપડપટ્ટીમાં જન્મ લેનારો વ્યક્તિ પણ સજ્જન હોઈ શકે છે
અને મોટા મહાલય જેવા બંગલાઓમાં જન્મેલી વ્યક્તિ પણ દુર્જન હોઈ શકે છે. આ અપેક્ષાએ આપણે વિચારવાનું છે. જ્યારે સિમંદર ભગવંત કહે છે કે ભરત ક્ષેત્રની અંદરમાં દુર્જનો વધારે છે અને સજ્જનો ઓછા છે. જે સજ્જનો એકબીજાને સહાય કરે, હેલ્પ કરે, તમને કોઈક મિત્રએ પૈસા આપ્યા, એવા કેટલાય શાવકોને હું ઓળખું છું, રડતી આંખે કે સાહેબ આ મિત્ર હતો, મેં એને પૈસા આપ્યા, રડતો રડતો મારી પાસે આવ્યો કે દોસ્ત ધંધામાં તકલીફ છે, દીકરાને ભણાવવો છે, દીકરીના લગ્ન કરવા છે, સાહેબ દયા ખાઈને પૈસા આપ્યા. એક મિત્ર હતો, દયા શું પણ સાહેબ સહાય કરવા માટે, સાધર્મિક છે, મારો મિત્ર છે. સાહેબ પૈસા આપ્યા પછી હવે જ્યારે પૈસા માંગવાની વાત કરીએ છીએ, સાહેબ મોઢા તોડી નાખવાના, જવાબ નહીં આપવાનો, ફોન કાપી નાખવાના અને બોલીએ તારે ગાલી ગલોચ કરવાના, ધમકીઓ આપણને આપવાની, જાણે કે મેં પૈસા આપીને ભૂલો કર્યો હોય. હવે આવા પેમેન્ટ ડુબાડી દેવા એ પણ દુર્જનતાનું લક્ષણ છે. કેમ શરમ ના આવે આપણને? આજે મને સુરતની અંદરમાં કેટલા શાવકો મળે, સાહેબ 4 દિવસ પ્રવચનમાં નહીં આવી શકું. કેમ? સાહેબ ઓરિસ્સા જવાનું છે, સાહેબ ફલાણી જગ્યાએ જવાનું છે, સાહેબ આ જગ્યાએ જવાનું છે. અત્યારે ચાલુ ચોમાસાની અંદરમાં સાહેબ પેમેન્ટ બાકી છે, કેટલાય વખતથી કેટલા ફોન કર્યા, ઓલો કે એકવાર તમે આવીને લઈ જાઓ. મેં આવીને કેમ લઈ જાય? અત્યારે બધું ઓનલાઈન બધું ઘણું ચાલે છે, ટ્રાન્ઝેક્શન, એમાં મંગાવી લો. સાહેબ એ બધું જવું પડે એમ છે. ત્યાં ગયા પછી પણ અડધું પેમેન્ટ આપે, બાકી રાખે, પછી મોકલીશ. અરે એ વ્યક્તિને કહેવાનું કે દોસ્ત આ પૈસા તો કદાચ તારા ખાતામાં જમા રહેશે, પણ દુર્જનતાનો ટેગ શ્રીમંતર પરમાત્માનો તારા મસ્તક ઉપર લાગી જાય છે. આપણે પણ એટલું ન સમજીએ કે જેની સાથે બિઝનેસ કર્યો છે એ ઉપકારી છે. એ આપણને માલ આપે છે વિશ્વાસથી, એડવાન્સ પૈસા નથી લેતો, પણ માલ વેચાઈ ગયો, વર્ષ થઈ ગયા, 2 વર્ષ થઈ ગયા, 10 વર્ષથી જો ઉઘરાણી ન આપણે પૂરી કરી હોય, કોઈના પેમેન્ટને દબાવી રાખ્યા હોય, આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું, હજારોની સંખ્યામાં આ પ્રવચન સાંભળનારા વર્ગને કહું છું કે અગર તમે પેમેન્ટ દબાવી રાખ્યું હોય તો આ પ્રવચન સાંભળતાની સાથે એને પૈસા મોકલી આપો. પૈસા નહીં બાકી રાખો. તમે બોલીના પૈસા બોલ્યા હો, દેરાસરના ઉપાસેના ચડાવા બોલ્યા હો, સુપનાને બોલી બોલ્યા હો, તો પૈસા આપી દેવાના. ગિરનાર શત્રુંજય શંખેશ્વરમાં જઈને આવ્યો, ત્યાં ખબર પડી કે કેટલાય લોકોના પૈસા ભરવાના બાકી છે. અને એવા કેટલાય સજ્જનો છે કે આપણા વર્ષો પહેલા શંખેશ્વરની પેઢીની અંદરમાં એક શાવકભાઈ એવા ગયા કે મારે ચડાવો નથી બોલવું. આ પેઢીના ચોપડાની અંદરમાં 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ જૂના જેટલા લોકોના પૈસા શંખેશ્વર ભગવાનના બાકી હોય, મને એનું એમાઉન્ટ આપો, એ બધા પૈસા હું જમા કરાવી દઈશ. મારા એ શાવકના મસ્તક ઉપર દેવ દ્રવ્યના ભક્ષણનો દોષ લાગવો ન જોઈએ. શું સજ્જનતાની ચરમસીમા છે! આ સત્ય ઘટના બનેલી છે, શંખેશ્વરની પેઢીની વાત કરું છું. અને એવા સજ્જનો પણ છે, પણ એવા બહુ ઓછા. પરમાત્મા કહે છે કે એવા સજ્જનો બહુ ઓછા રહેલા છે, પણ બહુધા તો તમને દુર્જનો જોવા માટે મળશે. આ 7મા નંબરમાં વાત બતાવે છે. આ જાણ્યા પછી નિરાશ નથી થવાનું. હવે આપણે ભૂંડા અવસર્પિણીમાં દક્ષિણાદ ભરતની અંદરમાં કૃષ્ણ પાક્ષિક જીવો જ્યાં સૌથી વધારે હોય એવા એરિયાની અંદરમાં જ્યારે આપણો જન્મ થઈ ચૂકેલો છે, હવે કમસે કમ એટલું તો કરીએ કે આપણા મસ્તક ઉપર દુર્જનનું લેબલ ન લાગે. ત્યાં બેઠેલા શ્રીમંતર પરમાત્મા કદાચ મને તમને જોઈને દુર્જન સજ્જન પ્રભુ વિચારતા નથી, પ્રભુને જ્ઞાનમાં ખબર જ પડી જાય કે આ ધીસ ઇઝ દુર્જન, ધીસ ઇઝ સર્જન. તો આપણો નંબર પરમાત્માના જ્ઞાનમાં દુર્જન તરીકે તો ન આવે. ભલે આપણે બહુ વિદ્વાન નથી, બહુ ધર્મિષ્ઠ નથી, એટલા ઘોર તપસ્વી નથી, એવા દાનવીર નથી, પણ એટલું તો કહી શકાય કે ભાઈ હું દુર્જન તો નથી. ઉપકારીનો ક્યારે અપલાપ નથી કરતો. મારા ઉપકારીને જિંદગી પર સાચવું છું. જે માતા પિતાએ મને જન્મ આપ્યો એ માતા પિતા થોડાક વિચિત્ર હતા, સ્વભાવથી વિચિત્ર હતા, શરીરની ભયંકર બીમારી લાગુ પડી ગયેલી, છતાં પણ મેં સાચવ્યા છે. એવી પણ પુત્ર વધુઓ જોઈ છે કે માત્ર પોતાના પતિ સાથે જેનો સંબંધ બંધાયો છે, એટલે કે સાસુ અને સસરા, પોતાના સગા માતા પિતા નથી, પણ પોતાના સગા માતા પિતા કરતા પણ વધુ સેવા કરી છે પોતાના પતિના માતા પિતાની. અને એ સાસુ સસરાના મોઢે જાણ્યું છે ગુરુદેવ આ દેવી છે, દેવી અમારા ઘરમાં. સાહેબ એને જે અમારી સેવા કરી છે, અમે બીમાર છીએ, અશક્ત છીએ, દીકરા કરતા પણ વધુ સેવા કરે છે. સગી દીકરી કદાચ ન ધ્યાન રાખે એટલું ધ્યાન રાખે છે. તો એ બેન પરમાત્મા સિમંદરની નજરની અંદરમાં સજ્જન શિરોમણી છે. બસ આ વાત છે. પરમાત્મા 7મા નંબરના તફાવતમાં એ બતાવે છે, ભવ્ય જીવોને બતાવે છે, 12 પરસદાની વચની અંદરમાં બતાવે છે. કામ ગજેન્દ્ર સાંભળે છે કે ભરત ક્ષેત્ર અને મહાવીર ક્ષેત્રમાં શું તફાવત છે. અહીં સજ્જનો વધારે અને દુર્જનો ઓછા, મહાવીર ક્ષેત્ર. અને અહીં દુર્જનો વધારે અને સજ્જનો ઓછા, એ છે ભરત ક્ષેત્રની અંદરમાં. જોઈ લો, પેપરોમાં, સમાચારોની અંદરમાં તમને ઠેર ઠેર જોવા માટે મળશે આવી ઘટનાઓ. ઉપકારી મમ્મી પપ્પાને ઘરમાંથી કાઢી મૂક્યા, માતા પિતાને મારી નાખવાના કિસ્સા બન્યા છે. દીકરાઓએ મારી છે રાજકોટની અંદરમાં, સગી જનેતાને ખતમ કરી નાખી છે.
બસ બા બીમાર રહે છે, ઘરમાં જગ્યા રોકે છે, બહારગામ ફરવા નથી જવાતું માના કારણે, અને માને ખતમ કરી નાખી છે, માને પલ્લોકમાં પહોંચાડી દીધી છે. માટે તો કહેવાય છે કે દુર્જનો વધારે અને સજ્જનો ઓછા. આ 7મા નંબરમાં છે. 8મા નંબરમાં પરમાત્મા એ બતાવે છે કે કેવી એક એક પરમાત્મા વાતો બતાવે છે ને આપણે ધ્રુજી ઉઠીએ છીએ કે કેવી આપણી ભરત ક્ષેત્રની હાલત છે, આપણે કેવી હાલત કરી નાખી છે. ભલે અહીંયા શત્રુંજય તીર્થ છે, ગિરનાર તીર્થ છે, શ્રીમંદર પરમાત્મા એ જ કહે છે ને કે ભલે મહાવીર ક્ષેત્રની પાસે હું જીવંત છું, પરંતુ 3 જગતની અંદરમાં ન હોઈ શકે એવું તરણ તારણ જા શત્રુંજય તીર્થ પણ ભરત ક્ષેત્રની અંદરમાં છે. અને એવા ભરત ક્ષેત્રની અંદરમાં આવું પણ બની શકે છે. 8મા નંબરનો તફાવત પરમાત્મા એ બતાવે છે કે અહીં એટલે કે મહાવીર ક્ષેત્રની અંદરમાં એક તીર્થવાળા છે, જ્યારે ભરત ક્ષેત્રની અંદરમાં અનેક કુતીર્થીઓ ત્યાં આગળ રહેલા છે. હવે આ બાબતને જો આપણે વિસ્તારથી જાણવી હોય ને તો આપણને હૃદયની અંદરમાં ઘા લાગશે. એક તીર્થ એટલે એકની આજ્ઞા. જે ગુરુ પાસેથી ધર્મ શીખ્યા બસ એના જ નિષ્ઠામાં જીવન આગળ વધારવાનું. મોટા થયા કોકની અંડરમાં, આગળ વધ્યા કોકની અંડરમાં, વરી પાછી બુદ્ધિ ચાલી એટલે એ બંનેને છોડીને વરી પાછ ત્રીજાની દિશામાં પહોંચી જવાનું, અને પછી પોતાને ફાવે એવો ધર્મમાં પહોંચી જવાનું. અને આવા ઘણા કુતીર્થીઓ આ ભરત ક્ષેત્રની અંદરમાં છે એવું પરમાત્મા શ્રીમંદર સ્વામી કહી રહેલા છે. ત્યાં ખાલી એક જ શાસન શ્રીમંદર પરમાત્માનું. અને વર્તમાનમાં ભરત ક્ષેત્રની અંદરમાં જુઓ, હું તમને કેવા કેવા નામ બતાવું. શ્રાવકો ગુરુ બની ગયા છે, બોલો, સાધુ કરતા વધારે. હવે એ લોકો પોતાનું ગુરુ પૂજન કરાવે, એ લોકો દીક્ષા આપે, એ લોકો પોતાનું તીર્થ બનાવે, એ લોકો પોતે પ્રાયશ્ચિત આપે, એ લોકો પોતાને ફાવે એવી રીતે દીક્ષાઓ પણ આપે. જે પોતે ભગવાનમાં નથી માનતા, જેનામાં હરિહર પરમાત્માની મૂર્તિની પૂજા નથી, જેની પાસે પૌષત નામની વિધિ નથી, જેને ઉપધાન નામનો શબ્દ નથી, જે ધર્મની અંદરમાં, જે પંથની અંદરમાં, અને એ પંથના એક ગુરુ માત્ર પોતાનો પંથ ચલાવવા માટે ઉપધાન પણ કરાવશે, 14 સુપના પણ ઉતારશે. અને બાબા તમારામાં તો સ્થાપના નિક્ષેપો જ નથી, પણ એ વ્યક્તિ એમ જ કે હું તો દિગંબર પણ નથી, હું તો સ્થાનકવાસી પણ નથી, હું તો મૂર્તિ પૂજક પણ નથી, હું તો 1 તિથિ પણ નથી, હું તો 2 તિથિ પણ નથી, બસ મને તો ફાવે એ બધું કરવાનું. કેવા કુતીર્થીઓના શાસન ચાલે છે વર્તમાન સમયની અંદરમાં. જો સહેજ ધ્યાન ન રાખ્યું તો પગ લપસી પડ્યા અને આપણે એવા કુતીર્થીઓના ટોળામાં આપણે પણ ભરી શકીએ છીએ. બસ એમ જ માને છે કે ધર્મ સાચો અહીંયા છે, અમારી પાસે છે, આવો અમારી પાસે. એ લોકો પણ સ્વાધ્યાય કરાવશે, એ લોકો પણ શિબિર કરાવશે, એ લોકો પણ પર્વાદિરા પરુષર મહાપર્વની આરાધના કરાવશે, પોતાને ફાવે એવી રીતે. મૂળભૂત જે માર્ગ છે કે આ બધા પૈસા દેવદ્રવ્યમાં જાય છે અત્યારના સમયમાં. પછી ભવિષ્યની અંદરમાં સંમેલન થાય, ગીતાર્થ પુરુષો, ગીતાર્થ બધા જ મુનિ ભગવંતો, સુનિ ભગવંતો, પદસ્થ ભગવંતો ભેગા થઈ અને પછી નિર્ણય બદલે તો એ સંઘને માન્ય રાખવો પડે. પણ અત્યારે તો દેવદ્રવ્યમાં લઈ જવાની જે વ્યવસ્થા છે, ન કોઈ દેવદ્રવ્યની વ્યવસ્થા, ન જ્ઞાન ખાતાની વ્યવસ્થા, ન સાધારણની વ્યવસ્થા, બધી કોથળી એક રાખવાની અને અબજો રૂપિયા ભેગા કરવાના અને પછી પોતાના જલસા માટે પૈસા વાપરવાના, પોતાને ફાવે ત્યાં બધા ધામ ઉભા કરી દેવાના. તો કેવી રીતે ચાલી શકે? આ કુતીર્થીઓ ઘણા છે. આવું શ્રીમંદર પરમાત્મા ત્યાં બેઠા બેઠા 1500-1200 વર્ષ પહેલા પ્રભુએ આ બતાવી દીધું છે. આ કથા 1245 વર્ષ જૂની છે ને, બનેલી કથા છે, લખાયેલી કથા 1245 વર્ષ જૂની છે. આ કથા તો બહુ પહેલા બની ચૂકેલી છે. એટલે કેટલા વર્ષો પહેલા પ્રભુએ ભવિષ્ય ભાખેલું હતું કે ભરત ક્ષેત્રની અંદરમાં જાત જાતના, જેમ ચોમાસુમાં વરસાદ પડે અને બિલાડીના ટોપ કેવા ફૂટી નીકળે, એવી રીતે જાત જાતની વ્યક્તિઓએ પોતાના પંથ અને મત પ્રવર્તાવી દીધા છે. કોઈએ શ્રીમંદર નામે શરૂ કર્યા, કોઈએ પછી કોઈક બીજા નામે શરૂ કર્યા, કોઈ નિશ્ચયવાળા જુદા પડી ગયા, કોઈ વ્યવહારવાળા જુદા પડી ગયા, કોઈએ ધ્યાન પ્રયોગવાળા જુદા પડી ગયા. કેટલી જાતના પંથ, કેટલી જાતના મત મતાંતર, કેટલી જાતના કુતીર્થીઓ પેદા થઈ ગયા. માણસ મૂંઝાઈ જાય કે કોની પાસે જવાનું. અને આમાં સૌથી મોટો મરો થાય છે વિદેશવાસીઓનો. હું તમને કહું, વિદેશવાસીઓનો મરો એટલા માટે થાય છે, આ અમેરિકામાં, લંડનમાં, ઓસ્ટ્રેલિયામાં, જાપાનમાં, જે બધા દેશોની અંદરમાં અત્યારે જે જૈનો રહે છે, સાઉથ આફ્રિકાની અંદરમાં, કેનેડાની અંદરમાં, ત્યાં બધા જ મતવાળાના માનનારા છે. એટલે એના ધર્મગુરુને બોલાવે, પ્લેનમાં જવાનું, પ્લેનમાં આવવાનું, ત્યાં એસી મકાનોની અંદરમાં રહેવાનું, અને પછી પોતાની શાવક તરીકે હોય એ તો રાતના પણ જઈ શકે, બહેનો ભાઈઓ બધાને આશીર્વાદ આપી શકે, બધું જ કરી શકે. હવે એ લોકોને એમ થાય કે ભાઈ જે સાધુ 5 માવરતધારી છે એ તો જઈ શકવાના છે નહીં, અને એ સિવાયના બધા ત્યાં જઈને પોતપોતાનો મત પ્રવર્તાવે છે. એમાં વિદેશવાસીઓનું કચુંબર થઈ જાય કે આમાંથી સાચો પંથ કયો, કોની નિશ્રામાં રહેવાનું, કોની અંડરમાં રહેવાનું.
ઓલા કે મારી પાસે આવો, સાચા અમે જ છીએ. ઓલા કે મારી પાસે આવો. કોઈક અલગ અલગ ભગવાનના નામે, કોઈ શ્રીમંતર ભગવાનના નામે, કોઈકના નામે, કોઈ પુસ્તકના નામે, કોઈ ગ્રંથના નામે અલગ અલગ રીતે પોતાની દુકાન ખોલી નાખી છે. તો પરમાત્મા કહે છે કે મહાવીર ક્ષેત્રમાં તો એક તીર્થવાળા છે, પ્રભુ સ્વયં પ્રકાશે છે. અહીંયા જે પરંપરા ચાલે છે એક જ પરંપરા ચાલે. જ્યારે ભરત ક્ષેત્રની અંદરમાં એક તિથિ, બે તિથિ, અચલ ગજ, પાયચલ ગજ, ખત્તર ગજ, પછી ફલાનો ગજ, ઢીકણો ગજ, પછી સ્થાનકવાસી, તેરાપંથી, બારાપંથી, પછી એ સિવાયના દાદા ભગવાનવાળા, શ્રીમદ રાજચંદ્રવાળા, પછી એ સિવાયના કાનજી સ્વામીના મત પ્રવર્તકવાળા, પછી કોઈ દીપકભાઈ હોય ને ફલાણા ભાઈ હોય ને ઢીકણા ભાઈ. તમે જો કેટલા લોકોના પંથો ચાલે છે. મફતભાઈ આવ્યા તો એનો પણ પંથ જુદો ચાલે, પેથાભાઈ આવ્યા તો એનો પંથ જુદો ચાલે, પછી પદ્મબોધી નામનો સાધુ આવે એનો પંથ જુદો ચલાવે. બસ મારી પાસે અનુયાયી છે, બોલવાની તાકાત છે, ભક્તોનું પુણ્ય છે, મારી પાસે કલા છે, એટલે પ્રભુનામાંથી એક જુદો રસ્તો મારો કાઢી અને મારું પોતાનું રાજ ચલાવી દઉં છું. આવા તો કેટલાય આવ્યા અને કેટલાય ગયા. એક સમયની અંદરમાં આચાર્ય રજનીશની બોલબાલા હતી, જેને ઓશો ભગવાન કહેવાતા હતા. એવા તો કેટલાય પંથો ફૂટ્યા અને નીકળ્યા. આપણે એક મૂળભૂત પરંપરા જે ચાલી આવે છે પ્રભુ મહાવીરની, શ્રમણ પરંપરા. હવે પર્વાતીદાય પર્યુષણ મહાપર્વ આવ્યા નથી અને બધાએ પોતાની દુકાનો ખોલ્યા વગર રહેતા નથી. જાત જાતની પ્રવચન માલાઓ ગોઠવી દેવાની એસી હોલમાં રાતના પ્રતિક્રમણના સમયની અંદરમાં. ન પ્રતિક્રમણ કરવાનું, ન પૌષધ કરવાનું, ન તપસ્યા કરવાની. અને શ્રીમંતોને કોણ જાણે શું એવા ભેજા કેમ છે શ્રીમંતો કે બસ એ લોકોને આવામાં જઈને જવું ગમે. એવા થિયેટરના હોલની અંદરમાં એસી હોલમાં જઈને ઉપદેશ સાંભળે અને પછી બુદ્ધિના બ્રહ્મચારી માણસો, બુદ્ધિની બદમાશી કરનારા માણસો એવા એલફેલ સિદ્ધાંતોના નામે પ્રરૂપના કરતા જાય. અને એ વખતે એમ થાય કે આ પ્રભુનું મૂળભૂત શાસનની શું હાલત થવાની. સહેજ ઘસાતું બોલવા જઈએ એટલે સીધો વિરોધ આવે. કેમ તમે અમારા માટે આવું બોલ્યા, કેમ તમે અમારા માટે આવું કર્યું. એટલે સાચું કહેવાય નહીં અને ખોટું જોવાય નહીં. એ આ વર્તમાન સમય છે. અને પરમાત્મા કહે છે કે ત્યાં ઘણા કુતીર્થવાળા છે, ઘણા ખોટા પંથવાળા ચાલી નીકળશે, જ્યારે અહીં એક તીર્થવાળા છે. આ બાબતને આપણે આવતીકાલે વિસ્તારથી જોઈશું. કેટલી કરુણ કથા પરમાત્મા સિમંદર સ્વામી આ ભરત ક્ષેત્રના બાબત માટે બતાવે છે. આ તો કામ ગજેન્દ્રના નિમિત્તે આપણને જાણવા માટે મળ્યું. આટલા મોટા સિમંદર પરમાત્મા રાગ દ્વેષથી રહિત. હું જે જગ્યાએ પ્રવચન આપું છું ને, જે સંઘમાં અત્યારે બેસીને કતારગામ શ્રી સંઘ નીતિ સુધી ઉપાસ રહી, ત્યાં બરોબર બાજુમાં સિમંદર ભગવંતનું દેરાસર છે. 2 દિવસથી પ્રવચન આપતા પહેલા સવારે દેરાસરમાં જઉં ત્યારે પ્રભુની પાસે વિશેષ બેસું છું. પ્રભુ, હમણાં આપનો જ વિષય ચાલે છે પ્રવચનમાં. પ્રભુ, આપે જે બતાવી છે એ જ વાતો હું દુનિયાને બતાવું છું. પ્રભુ, આપે અમારા માટે જે ભવિષ્ય બતાવ્યું, અમારી જે ભયંકરતા બતાવી, પ્રભુ આપ કંઈ અમને ડરાવતા નથી. આપને કંઈ મહાવીર ક્ષેત્ર ઉપર પ્રેમ વધુ છે માટે મહાવીર ક્ષેત્રનું ખેંચો છો એવું નથી. પ્રભુ, આપ તો રાગ દ્વેષથી રહિત છો. આપે અમને ઉપકાર કર્યો. હવે અમને ખબર પડી કે અમારે જો દુર્જન ન બનવું હોય તો રસ્તો આપે બતાવ્યો. અમારે પુણ્યવાન બનવું છે તો રસ્તો આપે બતાવ્યો. અમારે બહુ કુતીર્થીઓના મતમાં નથી ભરવું તો રસ્તો પ્રભુ આપે બતાવ્યો. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.